તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન બેનિફિશરી લિસ્ટ કઈ રીતે દેખવું, તે ઉપરાંત વાત કરવાના છે કે કેસીસી જે ફોર્મ હોય છે કિસાન ક્રેડિટ કાર્ડનું, જે પણ લોન માટેનું ફોર્મ હોય છે તે તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તેની પણ આજે આપણે વાત કરવાના છે। તો સૌથી પહેલાં પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર આવીશું તો આ રીતે તમારી સામે પેજ ઓપન થશે। તો સૌથી પહેલાં તમે થોડું નીચે સ્ક્રોલ કરશો તો તમારી સામે આ રીતે ઓપ્શન જોવા મળશે। તો હજુ થોડું તમારે વધારે સ્ક્રોલ કરવાનું છે। તો તમે અત્યારે જોઈ શકો છો માહિતી છે, ત્યારબાદ થોડું હજુ નીચે જઈશું તો તમારી સામે ઘણા બધા જે પણ ઓપ્શન છે તે જોવા મળશે। તો સૌથી પહેલો જે ઓપ્શન છે ને તે કેવાયસીનો ઓપ્શન છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેવાયસી કરવું હોય તો તમે ત્યાંથી કરી શકો છો। ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે અહીંયાથી રજિસ્ટ્રેશન કરી શકો છો પીએમ કિસાન માટેનું। ત્યારબાદ તમારું સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર CSCનું છે। ત્યારબાદ નો યોર સ્ટેટસનું છે ચોથું જે ઓપ્શન જોવા મળે છે તે। ત્યારબાદ હજુ થોડો સ્ક્રોલ કરશું ને આપણને તો કંઈક આ રીતે જોવા મળશે। તો સૌથી પહેલાં અહીં તમે જોઈ શકો છો કે અપડેટ જો તમારો મોબાઈલ નંબર કરવો હોય ને તો તમે કરી શકો છો। ઓનલાઈન રિફંડ છે ને જોઈતું હોય ને તો પણ તમને મળી જશે ખેડૂત મિત્રો। અને જે પણ લોકોને સરેન્ડર કરવું હોય પીએમ કિસાન માટેનું તે પણ તમારે અહીંયા જોવા મળશે। ત્યારબાદ તેની બાજુમાં છે ને બેનિફિશરી લિસ્ટ લખેલું છે તેના પર આપણે ક્લિક કરવાનું છે। તો આ રીતે તમારું જે પણ રાજ્ય હોય પસંદ કરી ત્યારબાદ તમારો જે પણ જિલ્લો હોય તે, ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ છે એ તમારે પસંદ કરી લેવાનું છે। ત્યારબાદ તમારું જે પણ ગામ હોય એ પસંદ કરી લેવાનું છે। તો અહીંયા હું જે પણ મારું ગામ છે તે પસંદ કરી લઉં છું। તો થોડા હજુ સ્ક્રોલ કરીશું તો અહીંયા જે પણ મારું ગામ છે હું સિલેક્ટ કરી લઉં છું। તો અત્યારે થોડા જઈએ છે તો હજુ થોડો સ્ક્રોલ કરીશું તો આવી ગયું છે મારું ગામ। તો તેના પર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે તમારા જે પણ જે હપ્તા મળવાપાત્ર વ્યક્તિઓ છે તેનું લિસ્ટ છે તે આવી જશે। તો તમે જોઈ શકો છો કે ઘણા બધા જે પણ ખેડૂતો છે તેનું લિસ્ટ આવી ગયું છે ખેડૂત મિત્રો। તો તમે જોઈ શકો છો કે ઘણા બધા ખેડૂત મિત્રો છે। તો તમે જોઈ શકો છો કે એક લિસ્ટમાં 100 જેટલા વ્યક્તિઓનું લિસ્ટ જોવા મળે છે। 150 વ્યક્તિઓનું લિસ્ટ જોવા મળે છે। તો તમે અહીં જોઈ શકો છો કે કેટલા બધા ઘણા બધા જે ખેડૂતો છે તેમના નામ આવી ગયા છે। પરંતુ અત્યાર સુધી જે 20મો હપ્તો છે ને તે ખેડૂતોના ખાતામાં પડ્યો નથી ખેડૂત મિત્રો, કેમ કે દરેક ફાર્મર આઈડી ફરજિયાત બનાવવામાં આવી છે। તો જે પણ ખેડૂત માટે પાસે જે ફાર્મર આઈડી નથી તો તેવા લોકોને જે હપ્તો છે તે મળવાપાત્ર રહેશે નહીં ખેડૂત મિત્રો। જે પણ ખેડૂત મિત્રોને સરેન્ડર થઈ ગયું હોય ભૂલથી તો તેવા માટે પણ એક ઓપ્શન ઉમેરવામાં આવ્યો છે રિકોવેશન ફોર્મ માટેનો। તો તે પણ તમે જોઈ લેવું। ત્યારબાદ જો તમારે આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ માટેનું જે પણ ફોર્મ જોઈતું હોય તો તમને આ રીતે ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકાશે। તો ઓપ્શન છે છેલ્લે ડાઉનલોડ કેસીસી, તો તમારે તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે ઓપ્શન આવી જશે કે તો તમારે આ PDF છે ને તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે। તો તમે આ રીતે ડાઉનલોડ કરશો ને એટલે તમારી જે પણ ફોર્મ છે ને તે તમારે ડાઉનલોડ થઈ જશે અને તમારે કોઈપણ ઝેરોક્સની દુકાને જઈને તેની પ્રિન્ટ કઢાવી લેવાની છે અને જે પણ ફોર્મ છે ને તે તમારે ભરી દેવાનું છે। તો ખેડૂત મિત્રો જો તમારી પાસે આ ફોર્મ નથી તો તમે તમારી જે પણ બેંક હોય ને ત્યાં જશો ને તો તેઓ લોકો પણ કિસાન ક્રેડિટ કાર્ડનું જે પણ ફોર્મ હશે ને એ તમને આપશે ખેડૂત મિત્રો। તો તમારે ચિંતા કરવાની નથી, તમારી બેંકમાં જઈને પણ તમે ફોર્મ મેળવી શકો છો। ભારત સરકાર દ્વારા દરેક બેંક છે ને તે કિસાન ક્રેડિટ કાર્ડ માટે માન્ય છે ખેડૂત મિત્રો। તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરો જેથી દરેક ખેડૂત આ માહિતી જાણી શકે। તો એક મળીએ છે નવા ટૉપિક પર ને નવા વિડીયો સાથે।